દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ ભારતે કબજે કરી। અંતિમ ટી20 મેચમાં ભારતે આફ્રિકાને 30 રને હરાવ્યું। ટીમ ઇન્ડિયાએ આફ્રિકાને 232 રનનો ટાર્ગેટ આપ્યો હતો। 232 રનના ટાર્ગેટ સામે દક્ષિણ આફ્રિકા 201 રનમાં જ ધ્વસ્ત થયું। વિગતો સાથે સંવાદદાતા રાહુલ ત્રિવેદી જોડાઈ ગયા છે। રાહુલ, દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ ભારતે કબજે કરી લીધી છે। 232 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો અને જે દક્ષિણ આફ્રિકા પૂરું ન કરી શક્યું। ભારતની ભવ્ય જીત થઈ છે। બિલકુલ જે પ્રકારની જો વાત કરવામાં આવે કે સાઉથ આફ્રિકાને જે 232 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો, આફ્રિકા 201 સુધી સીમિત રહી ગઈ। કેટલાક ક્રિકેટ પ્રેમીઓ છે જે ભારે ઉત્સાહ છે આજની મેચને લઈને। સીધી વાત કરીશું, કઈ રીતે લાગી આજ મેચ? પૈસા વસૂલ, આજે પૈસા વસૂલ મોજે આજે ગુજરાત, હાર્દિક પંડ્યા ગુજરાત ઓલવેઝ આગે, ગુજરાતી આગે। શું લાગે છે આજની મેચનો હીરો કોણ? હાર્દિક પંડ્યા જોઈને પૈસા વલમ થઈ ગયા। હાર્દિક તો બિલકુલ જે પ્રકારનો ઉત્સાહ લોકોમાં જોઈ રહ્યા છે કે જે પ્રકારનું પ્રદર્શન ભારતીય ટીમ દ્વારા આજે કરવામાં આવ્યું છે। સાઉથ આફ્રિકાને આ મેચ જીતવી ખૂબ જ જરૂરી હતી, પરંતુ જે પ્રકારનું પ્રદર્શન ભારતીય ટીમ દ્વારા રહ્યું છે, દર્શકોનો ભારે ઉત્સાહ છે, કારણ કે વિશાળ ટાર્ગેટ આપવામાં આવ્યો હતો એ ટાર્ગેટ આજે છે દક્ષિણ આફ્રિકા ચેઝ ના કરી શકી અને માત્ર 201 રન સુધી સીમિત રહી। હાર્દિક પંડ્યાનું જે પ્રકારનું જે છે એ ઓલરાઉન્ડર પ્રદર્શન જે છે જોવા મળ્યું હતું। કેટલાક ક્રિકેટ પ્રેમીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશ। કઈ રીતની આજની મેચ? બહુ સુપર ફેન્ટાસ્ટિક મેચ હતી આજની, અને હાર્દિક પ્લેડ અ સુપર રોલ, બેટિંગ બોલિંગ બંને સાઈડ કિલર હતો બોલિંગમાં। ખબર જ ના પડી સામેવાળી ટીમને શું થઈ રહ્યું છે। હાર્દિક પંડ્યા રોક્સ, મેન રોક્સ। બિલકુલ, તો હાર્દિક પંડ્યાનું જે પ્રકારનું પ્રદર્શન હતું, ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ખાસ ઉત્સાહ છે। હાર્દિક પંડ્યા જે મેચ જીતાડી છે, જે ખબર પડી નહીં, એકદમ ઇન્ડિયાની મેચ બની ગઈ હતી। બિલકુલ, તો હાર્દિક પંડ્યાનું જે પ્રકારનું પ્રદર્શન જે છે, ખાસ કરીને જે વાત કરવામાં આવે, क्या लगता है आज की मैच, क्या लगता है आज की मैच का जो प्रदर्शन हार्दिक पांड्या का ऑलराउंडर प्रदर्शन रहा? विराट इज मिसिंग बहुत। वो हार्दिक पांड्या, वो अभिषेक शर्मा, वो बहुत बैटिंग, अच्छा बैटिंग हो गया। जय कर्नाटका। બિલકુલ, તો દૂર દૂરથી ક્રિકેટ પ્રેમીના જે સમર્થકો છે તે આજની મેચ જોવા આવ્યા હતા, પરંતુ જે પ્રકારનું પ્રદર્શન આજે ભારતીય ટીમનું જોવા મળ્યું હતું, એક સમયે ભારતીય ટીમ જે છે 230 થી 235નો ટાર્ગેટ જે છે એ ચેઝ કરી શકશે, બચાવી શકશે કે નહીં, એ સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો હતો। કારણ કે જે પ્રકારે ક્વિન્ટન ડિકોકનું જે ખાસ કરીને જે પ્રદર્શન જોવા મળ્યું હતું, કઈ રીતનું મેચ આજનું પ્રદર્શન ભારતીય ટીમનું? ભારતે શુભમન ગિલને બહાર કાઢ્યું એટલે ઇન્ડિયા જીતી ગઈ, બાકી ઇન્ડિયા ફેંકાઈ ગઈ હોત। તો બિલકુલ, તો જે શુભમન ગિલનું પ્રદર્શન અત્યાર સુધી ખરાબ જોવા મળ્યું હતું, ત્યાંથી ક્યાંક ને ક્યાંક દર્શકો જે છે નારાજ હતા, પરંતુ આજે પરંતુ ભારતનું જે પ્રકારનું પ્રદર્શન આજની મેચમાં અને તમામ દર્શકોમાં ભારે હર્ષો અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે, કારણ કે આજે ભારતે સાઉથ આફ્રિકાને આજની મેચ જે છે એ સાઉથ આફ્રિકાને હરાવીને જે 5 ટી20 મેચની સિરીઝ હતી તેમાંથી હરાવીને 3-1થી આ ટી20 સિરીઝ છે એ પોતાના નામે કરી છે। જી રાહુલ, આભાર જાણકારી માટે। તો દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ ભારતે પોતાના નામ કરી છે। અંતિમ ટી20 મેચમાં ભારતે આફ્રિકાને 30 રને હરાવ્યું છે। ટીમ ઇન્ડિયાએ આફ્રિકાને 232 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જો કે 232 રનના ટાર્ગેટ સામે દક્ષિણ આફ્રિકા 201 રનમાં જ ધ્વસ્ત થઈ ગયું। તિલકે 42 બોલમાં 73 રન ફટકાર્યા, હાર્દિકના 25 બોલમાં 65 રન। હાર્દિકની ધુઆંધાર બેટિંગ જોવા મળી, 16 બોલમાં અર્ધશતક ફટકારી। સંજુ સેમસને 37, અભિષેક શર્માએ 34 રન બનાવ્યા। વરુણ ચક્રવર્તીએ 4 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યું, તો જસપ્રીત બુમરાહે 2 વિકેટ લીધી હતી। અર્શદીપ અને હાર્દિકે પણ 1-1 વિકેટ લીધી।